નમસ્કાર વાલીશ્રી, નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. તો હવે આ વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા તમને જે કંઈ માહિતી હોય તે એપ્લિકેશન દ્વારા પહોંચાડવામાં આવે છે. જે જૂના વિદ્યાર્થીઓ છે તે એપ્લિકેશનનો ઉપયોગ કરે જ છે, પરંતુ નવા વિદ્યાર્થીઓને હજુ ખ્યાલ નથી કે એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આ વિડીયો સંપૂર્ણ જુઓ, જેથી કરી તમે સરળતાથી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો. અને હા, જૂના વિદ્યાર્થીઓ પણ તમારે જૂનું એકેડેમિક યર બતાવતું હશે તો તેને નવા એકેડેમિક યરમાં કેવી રીતે ફેરવવું તે પણ આ વિડીયોમાં હું ગાઈડ કરીશ. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ એન્ડ્રોઈડ હોય તો પ્લે સ્ટોર અને આઈફોન હોય તો એપ સ્ટોરમાં જવાનું રહેશે. ત્યારબાદ તમને લિંક પણ મેસેજમાં મળી જશે, છતાં પણ તમે અહીં ટાઈપ કરી શકો છો સર્વોપરી ગ્રુપ ઓફ એજ્યુકેશન. એટલે તમને અહીં આપણા લોગો વાળી એપ્લિકેશન દેખાશે. ત્યારબાદ મારે અહીં ઇન્સ્ટોલ છે, તમને અહીં ડાઉનલોડનો ઓપ્શન આવશે. ડાઉનલોડ થઈ ગયા બાદ કંઈક આવો ઇન્ટરફેસ તમને દેખાશે, જેમાં તમારે યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું થશે. ઘણા વિદ્યાર્થીઓ સાથે આપણે યુઝરનેમ અને પાસવર્ડ મોકલાવેલ હતો અને એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ લોગિન પણ કરી લીધું છે. છતાં જો તમારે એવી રીતે લોગિન ન કરવું હોય તો તમે લોગિન વિથ ઓટીપીનો પણ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આની અંદર તમારો જે પણ નંબર અમને શાળામાં આપેલ હોય તે નાખી અને ઓટીપી દ્વારા પણ તમે લોગિન કરી શકો છો. અહીં મારી પાસે યુઝરનેમ પાસવર્ડ છે એટલે એ નાખીને હું લોગિન કરીશ. લોગિન કર્યા બાદ આ રીતનું કંઈક ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે જે પણ જૂના વાલીશ્રી છે તેમને અહીં પોતાનું વર્ષ અને નામ 24-25 દેખાડતું હશે અને વિદ્યાર્થીનું નામ દેખાડતું હશે અને જૂનું ધોરણ દેખાડતું હશે. તો તેમને કંઈ નથી કરવાનું. જે અહીં પ્રોફાઇલ ફોટો છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું મેનુ ખુલશે. એમાં તમારે એકેડેમિક યર આ મેનુમાં જવાનું છે, જે બીજા નંબરનું મેનુ છે તેમાં જશો એટલે આ રીતના જેટલા પણ એકેડેમિક યર હશે તે બતાવતા હશે. તમારે ખાસ એ નોંધ લેવાની છે કે સૌથી પ્રથમ ઉપર 25-26 એકેડેમિક યર દેખાડતું હશે તો એના ઉપર અહીં એક્ટિવ લખેલું છે તેના ઉપર જઈ અને એક્ટિવ કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે પેજ લોડ થશે અને નવું પેજ આવી જશે. તમે અહીં જોઈ શકો છો ધોરણ 2 આવી ગયું, 25-26 આવી ગયું, વિદ્યાર્થીનું નામ આવી ગયું, સંપૂર્ણ માહિતી આવી ગઈ. હવે અહીં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જેમ કે હોમવર્ક, ઈ લર્નિંગ, નોટિસ, અટેન્ડન્સ, એક્ઝામ, રિઝલ્ટ, ફીસ, ટાઈમ ટેબલ, એકેડેમિક કેલેન્ડર્સ, હોલિડે, ટ્રાન્સપોર્ટેશન એન્ડ ગેલેરી. અને આનાથી પણ વધારે ઓપ્શન અહીં એક્સપ્લોર મેનુમાંથી તમને જોવા મળશે. જ્યારે પણ સ્કૂલ દ્વારા અહીંથી હોમવર્ક અપલોડ કરવામાં આવશે એટલે તમને નોટિફિકેશન આવશે, જે તમારે આ મેનુની અંદર જોઈ અને ચેક કરવાનું રહેશે. તમે ચેક કરશો એટલે કંઈક તમને આ રીતનું ઇન્ટરફેસ દેખાશે, જેમાં તમને ફોટા જેવું નિશાન છે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. ત્યારબાદ અહીં ક્લિક કરશો એટલે આ રીતનો ફોટો આવશે, જેને તમે ડાઉનલોડ પણ કરી શકો, જે તમને ગેલેરીમાં દેખાશે. ત્યારબાદ નોટિસ. તો નોટિસની અંદર તમને અહીંથી જે નોટિસ હશે, માની લો કે રજા છે, વરસાદ બાબતે છે કે બસ બાબતે છે, કંઈ પણ નોટિસ હશે તો તે તમને અહીંથી જોવા મળશે. ત્યારબાદ છે અટેન્ડન્સ. અટેન્ડન્સ મેનુની અંદર તમે જાશો એટલે વિદ્યાર્થીની હાજર અને ગેરહાજર દેખાશે. ત્યારબાદ એક્ઝામ. એક્ઝામની અંદર અહીંથી લેવામાં આવતી KG થી 5 ધોરણ માટેની
વીકલી ટેસ્ટ, 6, 7, 8 માટેના રાઉન્ડ, 9 થી 12 માટેના રાઉન્ડ, તમામ રાઉન્ડ એક્ઝામ મેન્યુની અંદર તમે જશો એટલે આ રીતનું એનું વીકલી રાઉન્ડ છે. તો આ રીતનો વિષય, કેટલા માર્કનું પેપર છે, કઈ તારીખે છે, શું સમય છે, વિષય બધું તમને અહીંથી બતાવશે. ત્યારબાદ અહીંથી બાજુમાં જ રિઝલ્ટ નામનું ઓપ્શન છે. અહીંથી માર્ક અપલોડ કરવામાં આવશે. પેપર ચેક થયા બાદ તે તમને અહીંથી જોવા દેવામાં આવશે. તમે અહીં અત્યારે એક પણ માર્ક અપલોડ થયા નથી એટલે બતાડતા નથી. જ્યારે પણ માર્ક અપલોડ થશે ત્યારે તમે અહીંથી જોઈ શકશો. ત્યારબાદ રિઝલ્ટ છે, તો જે સેમેસ્ટર 1ની એક્ઝામ હશે તેનું રિઝલ્ટ હશે એ તમને અહીં શો થશે. ત્યારબાદ ફાઇનલ એક્ઝામનું રિઝલ્ટ હશે તે અહીં તમને શો થશે. ત્યારબાદ ફીસ મેનુની અંદર તમારે જે કંઈ ફી, ટોટલ ફી હશે તે ફી પેડ કરેલી છે એ યુ ફીમાં તમારી જેટલી બાકી રહેતી ફી હશે તે દેખાડશે. ત્યારબાદ ટાઈમ ટેબલની અંદર તમને ધોરણ વાઇઝ ટાઈમ ટેબલ અહીં અપલોડ કરેલું છે જે તમે જોઈ શકશો. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનનો સૌથી વધારે ઉપયોગ થશે. તો તે મેન્યુની અંદર તમે ક્લિક કરશો એટલે તમને પિકઅપ પોઈન્ટ અને ડ્રોપ પોઈન્ટ આવા 2 મેનુ આવશે. અને તમે નીચે જોશો તો તમને અહીં જીપીએસ લોકેશન પણ બતાડશે. તો આ લોકેશનના આધારે તમે વિદ્યાર્થીને બસનું ટ્રેક કરી શકશો. ત્યારબાદ ગેલેરીની અંદર અહીં સ્કૂલ દ્વારા થતી એક્ટિવિટીઝના ફોટો અપલોડ કરવામાં આવશે જે તમે જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. તો સિમ્પલ આવી રીતનો આપણી એપ્લિકેશનનો ઉપયોગ છે. છતાં પણ કોઈ વાલીશ્રીને આમાં કંઈ પણ અસમંજસ રહે તો તે સ્કૂલનો સંપર્ક કરી શકે છે. અને ખાસ જૂના વિદ્યાર્થીઓ છે તેમને એકેડેમિક યર ચેન્જ કરવું ફરજિયાત છે. ધન્યવાદ.